अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। रिलेटिव सत्य ए अज्ञान ना कहेवाय એટલે એવું કંઈક પણ એક્ઝેક્ટલી મને એ સેન્ટેન્સ કઈ ના 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 એટલે હું તમને કહી દઉં સાદી ભાષામાં. એમને શું કીધું એ નથી કહેતો, પણ આ તમારો જે ક્વેશ્ચન છે એને બીજી રીતે હું પ્રેઝન્ટ કરી દઉં છું, જેમાંથી તમને સાર મળી જશે. વેદાંતવાળા એવું કીધું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શું કીધું? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ત્યાં દાદા ભગવાને કહ્યું કે બ્રહ્મ બી સત્ય છે, જગત બી સત્ય છે, બ્રહ્મ સનાતન સત્ય છે, જગત રિલેટિવ સત્ય છે. આવું કીધું છે. પણ રિલેટિવ સત્યને ખોટું ના કહેવાય એમ કીધું. રિલેટિવ સત્યને સત્ય કહેવાય. હવે સમજી ગયો? ખોટું એટલે આપણે અજ્ઞાન કહીએ છીએ એને ખોટું. રિલેટિવ સત્યની બિલીફ મને છે એ અજ્ઞાન છે. રિલેટિવ સત્ય અજ્ઞાન. દાખલા તરીકે આ શરીર છે એ અજ્ઞાન નથી. આ શરીર હાથ હલાવે છે એ અજ્ઞાન નથી, પણ આ શરીર મારું છે એ અજ્ઞાન છે, અને હાથ હું હલાવું છું એ અજ્ઞાન છે. ટૂંકમાં અજ્ઞાન એ બિલીફનો પ્રશ્ન છે, એક્શનનો. મેં આગળ બી કીધું કે અજ્ઞાન એ બિલીફનો પ્રશ્ન છે, મન વચન કાયની ક્રિયાનો પ્રશ્ન નથી. બીજું એક્ઝામ્પલ બી દાદાએ આપેલું હતું કે બધા કહે છે કે જગત સત્ય, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, તો એમ કે ભ્રાંતિ છે એમ કે છે. તો એમ કે તમે અગ્નિમાં હાથ નાખો તો દજાય છે, તો ભ્રાંતિ કેવી રીતે? ભ્રાંતિ ટોટલી ડિફરન્ટ છે. હા, એટલે એ ભ્રાંતિ છે એટલે રિલેટિવ સત્ય છે એમ. હા, એટલે રિલેટિવ સત્ય છે. તો આપણે તો કીધું યા એટલે જ રેફરન્સમાં કહ્યું હશે. હું એ તો કહું વ્યવહારથી દેવી અપેક્ષા રિલેટિવ સત્ય છે. એટલે સેન્ટેન્સ ઉપર કહ્યું. એટલે એમને એવું કીધું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા જે વેદાંતમાં કહ્યું છે એનો મિનિંગ જગતના લોકો ન સમજ્યા. એટલે આ લોકોએ કીધું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. મિથ્યા એટલે ખોટું કહ્યું. ખોટું નહીં, બ્રહ્મ સનાતન સત્ય છે અને જગત રિલેટિવ સત્ય છે. બંને સત્ય છે. ખ્યાલ આવ્યો? અને આપણે શું કીધું? એની બિલીફ અજ્ઞાન છે. એ હોવું એ અજ્ઞાન. તમારું આખું લાઈફ હોવું, લાઈફની બધી અવસ્થા હોવી એ અજ્ઞાન નથી. પણ આ હું શરીર છું, મારી લાઈફ છે, મારી અવસ્થા છે, મારો ભોગવટો છે, એ બિલીફ અજ્ઞાન કહીએ છીએ. ના સમજાયું? શરીર અને એની અવસ્થાને કહેતા, શરીર એની અવસ્થાને રિલેટિવ રીતે કહીએ છીએ, એની બિલીફને અજ્ઞાન કહીએ છીએ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? તમે એંગલ જુઓ પર પરફેક્ટ. હું બિલીફની વાત કરું છું. સમજાયું? આ જે આખી જે આપણે સનાતન સત્યની જે છે ભયંકર કર્મો ઉડી જાય, ખપી જાય, આખા ઉડી જાય, ઉડી જાય ને. પાપો જે ભસ્મીભૂત દાદા જે તે આ જ ભસ્મીભૂત થવાની પ્રક્રિયા છે. એ એક્ઝેક્ટનેસમાં બેસે તો ઉડી જ જાય ને. આ એટલે તો કીધું આને જ જ્ઞાનાગ્નિ કહેવાય. ખરી પડે, કર્મ આવે અને ખરી પડે, નવું બંધાય નહીં. કારણ કે તમે જે બની રહ્યું છે એના કરતા નથી, ભોગતા નથી, માલિક નથી, તો કઈ જ કર્મ બંધાય? બધું સ્વાહા. સ્વાહા. કે જગત કલ્યાણ કરવાની શક્તિ આપો તમે કંઈ કરું તો હવે કુદરતી રચના જોવાની, એમાં જગત કલ્યાણ કેવી રીતના કરવાનું? જગત કલ્યાણ કરવાનું એટલે સમજાવું તમને. પહેલી વસ્તુ એ કે જગત કલ્યાણ કરવાનું એ આપણો ભાવ હોવો જોઈએ કે હું જે પામ્યો છું એ બીજા પામે. આનું બીજું નામ જગત કલ્યાણ. સમજાયું?
હવે એમાં આપણને શું ફાયદો? તો કે હું પામ્યો છું એ બીજાને કહું તો મારું પાકું થાય અને એને હેલ્પ થાય. હવે હું જગત કલ્યાણનો ભાવ નથી કરતો તો મને મળ્યું છે જ્ઞાન એ પાકું કેવી રીતે થશે? હું કોઈને જવાબ આપું તો જ મારું ટેસ્ટ થાય ને કે હું સમજ્યો છું એ સાચું ના સમજાયું. સાચી વાત છે. હું કોઈને આન્સર આપું તો જ ખબર પડે કે મારી સમજણ સાચી છે ખોટી. કારણ કે તમે બીજાને કહો છો તો ક્વેશ્ચન નહીં કરે ખોટું હોય તો ત્યારે તમને ખબર પડશે આ હજુ મારે આમાં કરેક્શનની જરૂર છે, મારે છે. એના નિમિત્તે ના સમજાયું. સમજાય. ટેસ્ટ થાય છે. આપણું પાકું થશે અને એને ગાઈડ થશે. નુકસાન શું છે બેમાંથી? કે હા, કરતા પાપ સાથે નહીં કરવાનું. જગત કલ્યાણનો ભાવ કરતા ભાવ સાથે નહીં કરવાનો. સમજાય છે? એનું પરિણામ મને નિમિત્ત બને. હે, જે કરતા ભાવે કરે એનું પરિણામ શું આવે? કરતા ભાવે જગત કલ્યાણ કરો તો અહંકાર આવે. એ પડવાના ચાન્સીસ છે. એટલે કરતા ભાવે કરે એક તો પુણ્ય તો બંધાય પણ સિદ્ધિઓ ડેવલપ થાય. હવે એમાં ફસાઈ જવાના સંજોગો એટલે આ પડવાના સંજોગો ઊભા થાય. એ તમે કહેવા માંગો છો? એટલે કરતા ભાવે નહીં કરવાનું જગત આ કલ્યાણ. તો સમજાઈ ગયું પણ આ બે આખા ડિફરન્ટ છે. હવે આમાં તમે જે કહો છો ને, આપણે શું બોલ્યા કે હું જે પામ્યો છું એ બીજા પામે. દાદા નથી કહેતા કે હું જે સુખ પામ્યો છું એ બધા સુખ પામે. હું જે સમજણ પામ્યો છું એ બધા પામે. હું જે મુક્તતાની અનુભૂતિ કરી રહ્યો છું એ બીજા અનુભવ કરે. ધેટ ઇઝ બી કોલ્ડ જગત કલ્યાણ. હવે એ કલ્યાણ કરવામાં આપણું એ કલ્યાણ સમાયું છે, પૂર્ણ નથી થયા માટે. ખ્યાલ આવ્યું? આપણે જે જાણતા હોય એ બીજાને કહેવું અને પાછું આગળ વધવું, પાછું કહેવું ને આગળ વધવું. ઉપાધ્યાય કહેવાય. શું કહેવાય? શું કહેવાય? ઉપાધિ. ઉપાધ્યાય એટલે કે સાધુ પછી ઉપાધ્યાય ને પછી આચાર્ય આવે. સાધુ ઉપાધ્યાય ને આચાર્ય. સાધુ એટલે શું? માત્ર ભણવાનું. ઉપાધ્યાય એટલે શું? કે પોતે ભણેલો છે એ સાધુને ભણાવવાનું અને આગળનું આચાર્ય પાસે ભણવાનું. અને આચાર્ય એટલે ભણાવવાનું અને અનુભવવાનું. એને ભણવાનું, અનુભવવાનું. આપણે બધા આચાર્ય પદમાં આવ્યા. શેમાં આવ્યા? અનુભવવાનું ખરું. અનુભવવાનું તો ખરું જ ને. વિજ્ઞાન એક જ એવું છે કે જેમાં અનુભવની વાત આવે. ધર્મમાં તો ક્રિયાની વાત આવે, અનુભવની વાત આવે જ નહીં. સાયન્સ સમજો પછી નિમિત્ત જ ભાવ ઉભો થાય. પોતે કરતા રહ્યો જ નહીં, આખો ઉડી જાય છે. એટલે કીધું ને કે અહીંયા આગળ કોઈને વિજ્ઞાન વહેંચવું એ એટલા માટે આનંદ વિષય છે કારણ કે મારે એ જ દ્રષ્ટિને પરિપક્વ કરવાની છે. આજે હું આટલી વખત બોલ કરું છું, અમારી દ્રષ્ટિ કેવી હશે? સોલિડ થઈ ગયું. એવી રીતે આમાં કોઈ ચમત્કાર નથી કઈ. ઇટ ઇઝ ટુ બી કોલ્ડ પ્રેક્ટિસ. યસ કે નો? પ્રેક્ટિસ જ બાકી થાય. પણ વિજ્ઞાન કેવું અદભુત છે. એટલે સર્વકાળ માટે આ જ હતું. આ તો કળિયુગમાં ખુલ્લું ના થયું. કેટલાય મહાપુરુષો થઈ ગયા હમણાં 100, 200, 500 અવતારમાં, પણ કોઈએ વિજ્ઞાનની વાત ના કરી. હા, કેટલાક સિદ્ધાંતના વાક્યો કયા, પણ આખું વિજ્ઞાન ખુલ્લું ના થયું. એટલે બધા કન્ફ્યુઝ થયા એમના ગયા પછી પણ. કેટલું બધું એ લોકો જંગલમાં જતા રહ્યા, એને બધે તપ, ધ્યાન, પણ શું કરે? નીકળ્યા જ નહીં બહાર. સમજાય નહીં. અને ક્રિયાને અને વિજ્ઞાનને શું લેવા દેવા છે? સુકામાં બેસતા બેસતા સમજવું પડે. એમ નહીં. એટલે કહેવાનો મતલબ એ એમના ઉદય કર્મ છે, પણ જે વિજ્ઞાન સમજવાનું હતું એ સમજાવનારો કોઈ મળે નહીં એમને. અને જે સમજતા હતા એ માને કે પૂર્ણ છે તો કોઈ શું કરે? हमारी भारतवर्ष के जो परंपरा है वो आगे बढ़ने की परंपरा है. आगे बढ़ने का मतलब क्या है? इट इज नॉट अ फिजिकल मैटर. आध्यात्मिक मार्ग में सोच समझ के हम इस संसार में से अज्ञान रूपी मोह निकाल कर, मोह का मतलब होता है वैल्यू ऑफ रिलेटिव ट्रूथ, इसको खत्म करके हम अपने दर्शन को और आगे बढ़ाए, अपने विजन को और बढ़ाए, कम से कम चीज हमको अट्रैक्ट करे.
ये हमारा पावर है। और एक दिन दुनिया की सभी चीज़ों की वैल्यू हमारी दृष्टि में क्या हो जाए? दैट इज अवर फाइनल पावर ऑफ केवल दर्शन। जब वैल्यू जीरो हो जाएगी यूनिवर्स की विथ योर बॉडीज एंड कनेक्टेड सर्कमस्टांसेस, उसके बाद सिर्फ केवल ज्ञान रहेगा। मगर ये तब होगा जब वैल्यू जीरो होगी। और ये आध्यात्म विज्ञान वैल्यू जीरो करने का प्रयास है। क्या है? प्रयास है। और वो भी प्रयास सिर्फ ज्ञान दर्शन के उपयोग से है, मन वचन काया की क्रिया से नहीं है। समझ में आया? क्योंकि आज तक हमने धर्मों के माध्यम से यही माना था कि फॉर्मेट ही मुक्ति का मार्ग है। करेक्ट और नॉट? राइट। और फॉर्मेट का मतलब भी मैंने बताया, एक भगवान का टाइटल चाहिए, एक गुरु का टाइटल चाहिए, एक मंदिर का टाइटल चाहिए, एक मंत्र का टाइटल चाहिए, 5वां शास्त्र का टाइटल चाहिए, 6ठा रिचुअल चाहिए, 7वां संस्था चाहिए, 8वां वर्तमान गुरु शिष्य चाहिए और 9वां प्रोसेसन चाहिए। ये 9 चीजों को आध्यात्म विज्ञान में क्या कहते हैं? फॉर्मेट। और फॉर्मेट में साइंस नहीं होता और साइंस में फॉर्मेट नहीं होता। फॉर्मेट धर्म में होता है। किस में होता है? यू बिलीव इन अ गॉड, गुरुज, टेम्पल, मंदिर, मंत्र एंड रिचुअल्स, संस्था। आप समझे ना? ये फॉर्मेट में होता है, आध्यात्म में नहीं होता है। रामकृष्ण महावीर ने कभी नहीं कहा आई एम अ गॉड, यस और नो। और ये भी नहीं कहा आई एम अ गुरु। आम लोगों को मालूम नहीं होता है मोह के बस कि गुरु इज अ रिस्पॉन्सिबिलिटी। गुरु का पद वो आनंद का पद नहीं है, जिम्मेदारी है। इट्स अ रिस्पॉन्सिबिलिटी। और जैन धर्म में मैंने बहुत सारे आचार्य भगवंतों को कहा है इन पास्ट कि तीर्थंकर किसी के गुरु नहीं होते हैं। ये जो बनाया गया है सिस्टम, आज जो बता रहे हैं, नॉट करेक्ट। तीर्थंकर किसी के गुरु नहीं होते हैं। उनको तो केवल ज्ञान हो गया है, गुरु होने की क्या आवश्यकता है? अगर आपको गाइडेंस लेना है तो इट इज ओके, नहीं लेना है तो भी ओके। इसके बाद गाइडेंस लेके फॉलो करना है तो भी उनको तकलीफ नहीं है, नहीं करना है तो भी इनको क्यों तकलीफ होगी? यस और नो? बिल्कुल सही बात। तो तीर्थंकर भी किसी के गुरु नहीं होते हैं। और तीर्थंकर के जितने भी गणधर होते हैं वो शिष्य नहीं है। क्या बताया? शिष्य नहीं है, इसीलिए उसको गणधर बताया। आप समझो मेरी बात। वाई दे गिव यू द पर्टिकुलर पोस्ट? उनको शिष्य कोई नहीं कहा, गणधर कहा। नाउ यू नो द डेफिनेशन ऑफ गणधर। सेम बर्थ में मोक्ष में जाएंगे। इज क्वालिफाइड विथ बर्थ। ऑल गणधर इज क्वालिफाइड विथ बर्थ। सेम बर्थ में मोक्ष में जाने वाले हैं। और ये तीर्थंकर भगवान और उनका ये लास्ट बर्थ है दोनों का। दोनों ही मोक्ष में जाएंगे। दोनों ही किसी के गुरु नहीं, न तीर्थंकर होते हैं न उसके जो गणधर होते हैं वो गुरु नहीं होते। उसके गणधर के जाने के बाद साधु साध्वी उपाध्याय आचार्य की परंपरा शुरू होती है। बाद में केवल ज्ञान का मार्ग क्या हो जाता है? बंद हो जाता है। यस और नो? ऐसी बात है। मगर इतिहास में लोगों को सच्चाई समझना पहले कठिन है और फिर सच्चाई बताना वो दूसरी कठिनाई है। परंपरा चलाना है। क्या चलाना है? एनीवे, कहने का मतलब यह है कि आम लोग नहीं समझते हैं कि मुक्ति का मार्ग के मन वचन काया उनकी अवस्था या क्रियाओं के साथ उसका कोई कंसर्न नहीं है।
आध्यात्म मार्ग में मन वचन काया सब्जेक्ट ही नहीं होता है. इट इज ओनली इंस्ट्रूमेंट टू सफरिंग ऑफ योर प्रीवियस बर्थ कॉज. दैट्स इट. ये उनका रोल क्या है? पिछले अवतार के कर्मों के भुगतान, ये उसका रोल है. कर्म खत्म हो गए, इसको जला दिया जाएगा. यस और नो? उसका रोल खत्म हो गया है. द बॉडी इज ओनली प्लेयर. ही कांट डू द पुरुषार्थ. कई लोगों ने मेरे को कहा, क्या क्या हम महावीर को ज्ञानी कहते हैं, तो क्या ये गलत है? क्या बताया? क्या हम भगवान राम को ज्ञानी बोलते हैं, क्या गलत है? क्या हम कृष्ण भगवान को ज्ञानी कहते हैं, गलत है? केवल ज्ञानी है. नहीं, ज्ञानी शब्द बोलता हूं मैं. केवल ज्ञान शब्द छोड़ दो. अगर ज्ञान किसी के बॉडी में होता तो हम बॉडी नहीं जलाते. बोलते नहीं है. यस और नो? बॉडी इज अ प्लेयर टू प्ले द ज्ञान, बट बॉडी हैव अ नॉट ज्ञान. बोलते नहीं है. अगर इसमें ज्ञान होता तुम जलाएंगे? हम तो कागज के टुकड़े को भी नहीं जलाते हैं. तो यूज द कॉमन सेंस. लोगों को पास ये विजन नहीं है. बॉडी हमेशा प्लेयर होती है. वो कर्मों के भुगतान भी करती है और वचन से व्यक्त भी करती है, एक्ट भी करती है और विचार भी आते हैं. मन वचन काया तीनों एक्शन है और तीनों ऑटो मोड है. क्या है? ऑटो. इनके पास, कोई भी तीर्थंकर के पास, कोई भी ज्ञानी के पास बोलने की फ्रीडम नहीं है. समझ में आया? और कोई इंसान के पास भी बोलने की फ्रीडम नहीं है. संजोग के आधार से बोलना पड़ेगा. Speech is not an independent power. It's always depend on circumstances. और संजोग के आधार से निकली हुई भाषा, इसके लिए हम जिम्मेदार नहीं हैं. Because the circumstances are given by the law of nature as per the previous birth cause. Yes or no? But previous birth with संजोग. आज का Previous birth is not connected with this body. Am I right? Right. Yes. Body is the only player to play as per the program. Yes or no? अगर मोबाइल के अंदर कुछ बुरी चीज आवाज में आती है, पिक्चर में आती है, तो क्या मोबाइल को तोड़ देंगे? बोलते नहीं है. बोलिए. हाँ, नहीं तोड़ेंगे. तो मोबाइल प्लेयर है कि उनके पास इंडिपेंडेंट पावर है? प्लेयर. तो प्लेयर कभी जिम्मेदार हो सकता है? हम तो एक दूसरे के प्लेयर को जिम्मेदार मानते हैं. नहीं, कितनी बड़ी अज्ञानता. कोई भी प्लेयर जिम्मेदार हो सकता है. कोई भी प्लेयर, राम कहो रावण कहो. आई एम टॉकिंग अबाउट द प्लेयर. प्लेयर हमेशा इनोसेंट ही होता है. मगर प्लेयर के पीछे जो लाइव ज्ञान दर्शन है, वहां अज्ञानता है और वहां से कर्म बनते हैं. कर्म दृष्टि से बनते हैं, कर्म भाव से बनते हैं, कर्म मन वचन काया की क्रिया से नहीं बनते हैं. Mind, speech and body is pre-decided as per the previous birth cause. And so that the pre-decided, it means today is not responsible.